સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ચિંતાનો માહોલ। ધોરાજી પંથકમાં મગફળી કપાસના પાક પર સંકટ। કે સરકારના વિજ્ઞાન જાતાવાળા બધાથી માંડીને વૈજ્ઞાનિકો પણ એમ કહેતા હતા કે આજ વખતે સૌરાષ્ટ્રની અંદર અલનીનો નડશે। થોડોક ભાગમાં વરસાદ આવ્યો એટલે ખેડૂતે વાવણી કરી નાખી, બધો પાક વાવી દીધો, શિયાળુ પિત્તની તુવેર એરંડા પણ વાવી દીધા। અને વરસાદ ન થાય તો ખેડૂતને ભારે નુકસાની થાય એમ છે, કારણ કે વીઘે 10 થી 15 હજારનો ખર્ચો થયો। ખાતર બિયારણ મોંઘા છે। સૌરાષ્ટ્રની અંદર 10 ઇંચ વરસાદ થયો, ત્યાં 40 ઇંચ વરસાદ થયો તોય પાણી યોજનાની છોડવાની યોજના બનાવી છે। તો સૌરાષ્ટ્રની અંદર પાણી ડેમની જે યોજના છે એના દ્વારા પાણી ખેડૂતને કેનાલ મારફત આપે તો પાક બચે એમ છે મહિના દિવસ। આ સરકારે મોટી મોટી વાતો કરી કે સૌની યોજનામાંથી 2012થી વાતો કરી રહ્યા કે સૌની યોજનામાંથી ખેડૂતને સિંચાઈના પાણી આપશું। સૌરાષ્ટ્રની અંદર 2017માં કોઈ પણ ખેડૂતનું ખેતર પિયત વગરનું નહીં હોય, તો આજે 2026 થઈ ગઈ, 14 વર્ષ થઈ ગયા। 14 વર્ષમાં એક પણ ખેતરમાં હજી નર્મદાના નીર આવ્યા નથી, અને નેર દ્વારા એક પાણી આપે તો અમારા પશુધન અને જે અમે ખર્ચો કર્યો છે એનો અમને નિભાવ મળી જાય। 10 થી 12 ઇંચ વરસાદ થયો છે ફક્ત, અને દુષ્કાળ જેવી સ્થિતિ છે, અને પાણી ફક્ત અત્યારે 10 થી 15-20 દિવસના પાણી પૂરતા છે। એક બાજુ દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડ્યો તો તેની સામે સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ચિંતાનો માહોલ। ધોરાજી પંથકમાં મગફળી કપાસના પાક પર સંકટ। વાવણી બાદ વરસાદનો લાંબો વિરામ। ખેડૂતોએ વીઘે 12 થી 15 હજાર રૂપિયાનો કર્યો છે ખર્ચ। ઊભા પાક સુકાઈ જવાની ખેડૂતોને અત્યારે ભીતિ છે, તો કૂવામાં માત્ર 10 થી 15 દિવસ ચાલે તેટલું જ પાણી વધ્યું। સોની યોજના મારફતે પાણી છોડાવવાની પણ માંગ કરવામાં આવી। ડેમ અને કેનાલમાં તાત્કાલિક પાણી આપવા રજૂઆત કરાઈ। તો પાક બચાવવા ખેડૂતોની સરકારને અપીલ કે વરસાદ નહીં પડે તો મોટું નુકસાન થવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી। સૌરાષ્ટ્રની અંદર અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે, કારણ કે સરકારના વિજ્ઞાન જાતાવાળા બધાથી માંડીને વૈજ્ઞાનિકો પણ એમ કહેતા હતા કે આજ વખતે સૌરાષ્ટ્રની અંદર અલનીનો નડશે, જે એનો વર્તારો અત્યારે દેખાઈ ગયો છે। થોડોક ભાગમાં વરસાદ આવ્યો એટલે ખેડૂતે વાવણી કરી નાખી, બધો પાક વાવી દીધો, શિયાળુ પિત્તની તુવેર એરંડા પણ વાવી દીધા, ચોમાસું પાક મગફળી કપાસ સોયાબીન એ પાક વાવી દીધો છે। અત્યારે ખેડૂતને જો 15-20 દિવસની અંદર પાણી રહ્યું છે, જો 1-2 પાણ પાય છે અને વરસાદ ન થાય તો ખેડૂતને ભારે નુકસાની થાય એમ છે, કારણ કે વીઘે 10 થી 15 હજારનો ખર્ચો થયો। ખાતર બિયારણ મોંઘા છે। જો વરસાદ ન થાય તો ખેડૂતને બહુ નુકસાની થાય, કારણ કે પાક હાથમાં આવેલો કોરિયો છૂટવાઈ જાય એમ છે। સરકારને ખાલી એટલી યોજનાની રજૂઆત છે કે સૌની યોજનાથી જે ડેમની અંદર લિંકુ કરેલી છે એ તાત્કાલિક સૌરાષ્ટ્રના ડેમ ખાલી ભરે અને પછી કેનાલ મારફતે પાણી આપે તો ખેડૂતની ખેતી બચી જાય એમ છે। સરકારને તાત્કાલિક ધોરણે નિર્ણય લેવા વિનંતી છે। ઉત્તર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની કેનાલનું પાણી છોડવાનું નક્કી કરેલું છે, તો જોકે ત્યાં તો વરસાદ વધારે થયો। સૌરાષ્ટ્રની અંદર 10 ઇંચ વરસાદ થયો, ત્યાં 40 ઇંચ વરસાદ થયો તોય પાણી યોજનાની છોડવાની યોજના બનાવી છે। તો સૌરાષ્ટ્રની અંદર પાણી ડેમની જે યોજના છે એના દ્વારા પાણી ખેડૂતને કેનાલ મારફત આપે તો પાક બચે એમ છે મહિના દિવસની અંદર। વરસાદ ખેંચાય તો અતિશય મુશ્કેલ થાય, કારણ કે ત્યાર પાક નુકસાની થાય, જે ખર્ચો થઈ ગયો એ થઈ ગયો, ઉત્પાદન કાંઈ ન થાય, મજૂરી અને બિયારણ જેટલો ખર્ચો થાય, ખેડૂતને આખું વર્ષ નિભાવવાનો ખર્ચ ક્યાંથી મળે? વાવણી સારી થઈ હતી, હોશે ખેડૂતે વાવેતર કર્યું, સોયાબીન મગફળી કપાસ એરંડા તુવેર આ બધા પાકો વાવી દીધા। આજે 15-17 દિવસ છે વરસાદ નથી તો અત્યારે જે પાક ખેડૂત પાસે પિયત છે એ પિયત આપે છે, 10-12 દિવસનું પાણી છે, તે પછી કાંઈ અત્યારે ખેડૂત પાસે પાણી વધે એમ નથી। પણ આ સરકારે મોટી મોટી વાતો કરી કે સૌની યોજનામાંથી 2012થી વાતો કરી રહ્યા કે સૌની યોજનામાંથી ખેડૂતને સિંચાઈના પાણી આપશું। સૌરાષ્ટ્રની અંદર 2017માં કોઈ પણ ખેડૂતનું ખેતર પિયત વગરનું નહીં હોય, તો આજે 2026 થઈ ગઈ, 14 વર્ષ થઈ ગયા। 14 વર્ષમાં એક પણ ખેતરમાં હજી નર્મદાના નીર આવ્યા નથી, તો અમારી સરકારને વિનંતી છે કે અત્યારે અમારે ખર્ચો 12-15 હજાર રૂપિયાનો થઈ ગયો છે, અને નેર દ્વારા એક પાણી આપે તો અમારા પશુધન અને જે અમે ખર્ચો કર્યો છે એનો અમને નિભાવ મળી જાય। જે અત્યારે હવામાન શાસ્ત્રીઓ છે એને પણ ના કહી દીધી કે ભાઈ સુપર અલનીનો છે એટલે વરસાદના કોઈ ચાન્સ નથી, તમારા નસીબમાં જો વરસાદ હોય તો આવશે। સરકારને અમારી એટલી જ વિનંતી છે કે ભાઈ નેર દ્વારા એક પણ અત્યારે ખેડૂતને આપો, એટલે ખેડૂતનો જે પાક છે એ બચી જાય અને એના ખર્ચાના પૈસા છે એ નીકળી જાય, બસ એ જ મારું કહેવાનું।
અત્યારે સૌરાષ્ટ્રની અંદર 10 થી 12 ઇંચ વરસાદ થયો છે ફક્ત, અને દુષ્કાળ જેવી સ્થિતિ છે, બરોબર. અને મગફળી, સોયાબીન, તુવેર આ બધા પાકનું વાવેતર થઈ ચૂક્યું છે, અને પાણી ફક્ત અત્યારે 10 થી 15-20 દિવસના પાણી પૂરતા છે. જો વરસાદ ખેંચાય તો આ પાક અત્યારે 4 મોલ છે તે ફેલ જાય એમ છે. માટે સરકારશ્રીને એટલી વિનંતી છે કે જે આ ડેમમાં પાણી છે તે કેનાલ દ્વારા, સિંચાઈ યોજના દ્વારા ખેતરોમાં આપવામાં આવે અને ખેડૂતોનો પાક બચાવી શકાય. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.